મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। દિયોદરના ટુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું। બનાસકાંઠાની ચેકપોસ્ટમાં અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પર આવનાર 31 નિમિત્તે કોઈ નશીલા પદાર્થો ગુજરાતમાં ન ઘૂસવા ભાભરમાં શિયાળુ ખેડૂતોએ વાવણી કરતા ખાતરની જરૂર ઊભી થતા એગ્રોના વેપારીઓ ખેડૂતો પાસે તગડા ભાવ ડીસા પાટણ હાઈવેથી એમએસપી નગર તરફ જતા જાહેર રોડ ઉપર જેટકો કંપની દ્વારા વીજળાઈનું મોટું ટાવર। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। જૂના ડીસા હદ વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાં કુદરતી સંપત્તિ એવી 2 કરોડ રાત્રિ દરમિયાન ખનન કરતા ખનીજ માફિયાઓને ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક તંત્રનો પણ ખૌફ રહ્યો ન હોવાની લોકોમાં ચર્ચાઓ। જૂના ડીસા હદ વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાં કુદરતી સંપત્તિ એવી 2 કરોડનું રાત્રિ દરમિયાન ખનન કરતા ખનીજ માફિયાઓને ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક તંત્રનો પણ ખૌફ રહ્યો ન હોવાની લોકોમાં ચર્ચાઓ। રાત્રિ દરમિયાન ખુલ્લેઆમ ખનીજ માફિયાઓ હિટાચી અને જેસીબી જમીન દ્વારા કુદરતી સંપત્તિનું જતન કરવાને બદલે ખનન કરી રહ્યા હોવાની બુમરાણ લાખો ટન માટીનું ખોદકામ કરી ડમ્પરો ટ્રકો અને ટ્રેક્ટર મારફતે વહન કરી પાલનપુર હાઈવે ઉપર ઠલવાતા હોવાનું જાણવા મળ્યું। ખનીજ માફિયાઓના સાથે સ્થાનિક તંત્રની રહેમનજર હોવાની ને મિલીભગત હોવાની લોકોમાં ચર્ચાઓ। બેખૌફ બનેલા ખનીજ માફિયાઓને ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર છાવરતું હોવાના આક્ષેપ। સ્થાનિક તંત્ર સહિત તાલુકા મામલતદારને રજૂઆત કરવા છતાં હાર્યો જુગારી બમણું રમે એમ ભૂમાફિયાઓ ખનીજ સંપત્તિનું બમણા જોરે ખુલ્લેઆમ ખનન કરી રહ્યા છે। પાલનપુર શહેરમાં ધરોઈ જૂથ યોજનાનું પાણી 2 દિવસથી બંધ રહેશે। ધરોઈ વીજ સબસ્ટેશનમાં શટડાઉન હોવાથી તારીખ 24 અને 25 ડિસેમ્બરના પાણી કાપ મુકાયો। પાલનપુર શહેરમાં ધરોઈ જૂથ યોજનાનું પાણી 2 દિવસથી બંધ રહેશે। ધરોઈ વીજ સબસ્ટેશનમાં શટડાઉન હોવાથી તારીખ 24 અને 25 ડિસેમ્બરના પાણી કાપ મુકાયો। લોકોની જરૂરિયાત મુજબ પાણીનો સ્ટોક રાખવા પાલિકા દ્વારા તાકીદ કરાઈ। પાલનપુર શહેરમાં ધરોઈ જૂથ યોજના હેઠળ લોકોને પીવાનું અને ઘર વપરાશનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। જોકે દરાઈમાં વીજ કાપને ધરોઈ જૂથ યોજનાના પાણીમાં 2 દિવસનું કાપ મૂકવામાં આવ્યું, જેને લઈને લોકોને પાણીનો સ્ટોક કરી દેવા અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા તાકીદ કરાઈ। ધરોઈના વીજ સબસ્ટેશનમાં તારીખ 24 ડિસેમ્બરના રોજ શટડાઉન હોવાનું વીજ પુરવઠો બંધ રાખવાને લઈને 25 ડિસેમ્બરના રોજ સતલાસણાના વાવના મુખ્ય હેડવર્ક્સ ખાતે ક્લિયર વોટરમાં સ્ટોરેજના સામ્પની સફાઈ કામગીરી કરવાની હોય। બંને દિવસ ધરોઈ જૂથ યોજનાનું પાણી વાવ હેડવર્ક્સથી બંધ રાખવામાં આવનાર હોય। પાલનપુર શહેરના આજે અને કાલે ધરોઈનું પાણીમાં કાપ મૂકવામાં આવ્યો, જેને લઈને લોકોને જરૂરિયાત મુજબ પાણી સ્ટોક કરી દેવા અને ઘરગથ્થુ પાણીનો કરકસરપૂર્વક વપરાશ કરવા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાકીદ કરવામાં આવી છે। પાલનપુરના રાજપુર ગામે જમીનના કબજા મામલે 2 જૂથ આમને સામને આવી જતા ઉત્તેજના પ્રસરી। ધીંગાણું ખેલાય તે પહેલા દોડી આવેલી તાલુકા પોલીસની ટીમે મામલો થાળે પાડ્યો। પાલનપુરના રાજપુર ગામે જમીનના કબજા મામલે 2 જૂથ આમને સામને આવી જતા ઉત્તેજના ધીંગાણું ખેલાય તે પહેલા દોડી આવેલી તાલુકા પોલીસની ટીમે મામલો થાળે પાડ્યો। ખેડૂતની જાણ બહાર રેવન્યુ વિભાગ દ્વારા 4 વીઘા જમીન અન્ય ખેડૂતના નામે કરાઈ હતી। પાલનપુર તાલુકાના રાજપુર ગામે એક ખેડૂત પોતાની જમીનનો કબજો લેવા જતા અન્ય ખેડૂતે આ જમીન પોતાની હોવાનો દાવો કરતા બંને જૂથ સામસામે આવી જતા ધીંગાણું ખેલાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। બનાવને પગલે તાલુકા પોલીસની ટીમ દોડી આવી બંને પક્ષને સમજાવીને મામલો માંડ થાળે પાડ્યો હતો। પાલનપુર તાલુકાના ભૂતેડી રોડ પર આવેલ રાજપુર ગામની સીમનો સર્વે નંબર 114 વાળી જમીન બહાદરપુરા ગામના ચૌધરી મેઠાભાઈ ફતાભાઈના નામે ચાલતી હતી, પરંતુ રેવન્યુ રેકોર્ડના અધિકારીઓ દ્વારા 10 વર્ષ અગાઉ 114 સર્વે નંબર વાળી 4 વીઘા જમીન ખેડૂતની જાણ બહાર અન્ય ખેડૂતના નામે કરી નાખી હતી। જોકે જમીનના મૂળ માલિક ચૌધરી મેઠાભાઈ ફતાભાઈને પોતાની જમીનમાં બાહ્ય ભાગ વેચણી કરાવવા છતાં જમીનનું ક્ષેત્રફળ ન પડતા બાહ્ય ભાગ જમીનની વહેંચણી થઈ શકી ન હતી, જેને લઈને ખેડૂત મેઠાભાઈ ચૌધરીએ તેમની જમીનનો
રીસર્વે કરાવતા તેની જમીન બાજુમાં આવેલ ખેડૂત વિજયભાઈ રાજાભાઈ પટેલ રહેઠાણ લક્ષ્મીપુરાવાડાના કબજામાં હોવાનું માલુમ પડ્યું હતું, જેને લઈને ખેડૂત પોતાની જમીનનો કબજો લેવા જતા બાજુમાં આવેલ ખેડૂત વિજયભાઈ રાજાભાઈ પટેલે આ જમીન પોતાની હોવાનો દાવો કરતા બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જમીનમાં કબજાનું લઈને મોટું ધીંગાણું સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ. જો કે ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવીને તાલુકા પીએસઆઈ આરોટ દ્વારા બંને પક્ષને કાયદાકીય રીતે જમીન પર જેની માલિકી હશે તેને કબજો સોંપવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. પાલનપુર તાલુકાના મૂળિયા ગામે પણ જમીનના કબજાને લઈ મોટું ધીંગાણું ખેલાયું, જે અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. જોકે રેવન્યુ રેકોર્ડના અધિકારીઓ દ્વારા રેકોર્ડ ચેક કર્યા વગર મોટી રકમ લઈ ખોટી નોંધો પાડીને દેતા હોય છે અને ખેડૂતો વચ્ચે તકરારો થઈ રહી હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યા છે અને રીસર્વેની ભૂલોને કારણે પણ કેટલાક ખેડૂતોની જમીનોમાં ઘટ આવી છે. ડીસા શહેરમાં પ્રથમ વખત મહિલા ભાજપ પ્રમુખને સ્થાન, ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત મહિલાને સ્થાન. ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રથમ વખત મહિલાની નિમણૂક. પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા બનાસકાંઠા જિલ્લામાં શહેર, તાલુકા અને મંડળોના પ્રમુખોની નિમણૂક કરી છે, જેમાં ડીસા શહેરમાં પ્રથમ વખત શહેર ભાજપ પ્રમુખ તરીકે મહિલાની નિમણૂક કરવામાં આવી છે. ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર વર્ષાબેન પટેલની વરણી કરાઈ. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનના હોદ્દેદારોની નિમણૂક છેલ્લા ઘણા સમયથી લટકતો રહ્યો હતો, ત્યારે પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા શહેર, તાલુકા અને મંડળોના હોદ્દેદારોની નિમણૂકની જાહેરાત કરાઈ છે, જેમાં ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર વર્ષાબેન પટેલની, જ્યારે ડીસા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સુરેમસિંહ વાઘેલાની નિમણૂક કરાઈ છે. પ્રથમ વખત ભાજપ સંગઠન દ્વારા એક મહિલાને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે અને જોકે મહિલાને પ્રથમ વખત સ્થાન મળતા મહિલાઓ સહિત શહેર ભાજપમાં ખુશી જોવા મળી રહી છે. શહેર ભાજપના પૂર્વ મહામંત્રી કનુભાઈ જોશીએ જણાવ્યું કે પ્રદેશ ભાજપ એ ઉત્તર ગુજરાતમાં એકમાત્ર ડીસા શહેરને ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર વર્ષાબેન પટેલની નિમણૂક કરી એ બદલ સમગ્ર ડીસાવાસીઓ પાર્ટીનો આભાર વ્યક્ત કરે છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત છેલ્લા દોઢેક મહિનાથી સંગઠન પર્વનું કામ ચાલી રહ્યું હતું. બૂથ પ્રમુખથી કરી અને છેક રાષ્ટ્રીય પ્રમુખ સુધીની જે વરણી કરવાની હોય છે તેના ભાગરૂપે 2024ના સંગઠનના ભાગરૂપે પ્રદેશ ભાજપ દ્વારા એક ચૂંટણી પ્રક્રિયા બૂથ પ્રમુખો દ્વારા હાથ ધરવામાં આવી છે અને સમાનતા સમરસતાની રીતે અમારા ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રામસરના પૂર્વ સરપંચ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ તાલુકા ભાજપના મહામંત્રી અને પાયાના બૂથના કાર્યકર્તા તરીકે જેમણે કામ કર્યું છે તેવા સુમેરસિંહજી સુજાનસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડીસા તાલુકામાં વરણી કરી છે. તે બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પાયાના કાર્યકર્તા જેણે બૂથ લેવલે કામ કરી અને પાર્ટીમાં એક અલગ નેતૃત્વ ઊભું કર્યું છે તેવા પ્રમુખશ્રી બનાવતા તાલુકાના તમામ કાર્યકર્તા હર્ષ અને શુભેચ્છાની લાગણી અનુભવે છે. આજના તબક્કે ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે હું પ્રમુખશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપના નેતૃત્વમાં ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટીનું કાર્ય ખૂબ જ પૂરજોશથી થશે એવો અમને વિશ્વાસ છે. અસ્તુ ભારત માતા કી જય. ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વના ડીસા નગરના મહિલા અધ્યક્ષ જે તરીકે નિમણૂક એમની આપી છે તે સમગ્ર ગુજરાતની અંદર એક દાખલો બેસાડ્યો કે સશક્તિકરણ મહિલાઓનું જે ભારતીય જનતા પાર્ટી કહેતી હતી એના સાર્થક પુરવાર કર્યું. ડીસા શહેરના ભાજપના પ્રમુખ ડૉક્ટર વર્ષાબેન પટેલની નિમણૂક આપી છે એ બદલ હું પહેલાં તો અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીનો ખૂબ ખૂબ આભાર માનીશ. સાથે અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનો, જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીનો અને એમની ટીમનો અને પ્રદેશની ટીમ જે ચૂંટણી અધિકારીઓ અમારા આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે જે ડીસા શહેરનું ઉદાહરણ ગુજરાતની ઉપર પડશે કે મહિલાઓ સશક્તિકરણનું જે ભારતીય જનતા પાર્ટી લઈને ચાલે છે એનું આજે સાર્થક કર્યું છે. અને આ બેન જે ડૉક્ટર અને શિક્ષિત છે એમને આ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવામાં ખૂબ સરળતાથી વ્યાપ વધારશે અને એમની સાથે સૌ કાર્યકર્તાઓ ખભેથી ખભા મિલાય અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવી શુભેચ્છાઓ. નમસ્કાર. ડીસા ભારતીય સંગઠન પ્રમુખ તરીકે મારી વરણી થવા બદલ હું પ્રદેશ
શીર્ષ નેતૃત્વ, જિલ્લા શીર્ષ નેતૃત્વ અને ડીસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક મહિલા તરીકે મારી પસંદગી કરી અને મહિલા ઉપર વિશ્વાસ રાખ્યો છે. એ વિશ્વાસ પર ખરી ઉતરીશ. આગામી જે ચૂંટણીઓ આવશે, નગરપાલિકાની હોય કે વિધાનસભાની હોય, એમાં જે પણ કંઈ કામ કરવાનું હશે એમાં હું પૂરા દિલથી અને પૂરા ખંતથી કામ કરીશ. જે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું કાયમી રાખીશ. બધા સંગઠનને હું સાથે રાખીને આગળ કામ કરતી રહીશ. પાટણ ડીસા હાઈવે ખાતે જેટકો કંપની દ્વારા જાહેર રોડ ઉપર હાઈવે વીજ લાઈનનું મોટું ટાવર નાખવામાં આવી રહ્યાનું ધ્યાનમાં આવતા રહીશો દ્વારા વિરોધ. ડીસા હાઈવે ડીસા ખાતે તિરુમાલા રેસિડેન્સી, શ્રીજી વાટિકા સોસાયટી, શ્રીજી રેસિડેન્સી, શ્રીનિવાસ સોસાયટી, ગ્રીન સિટી સોસાયટીના રહીશોની રજૂઆત છે કે ડીસા પાટણ હાઈવેથી એમએસપી નગર તરફ જતા જાહેર રોડ ઉપર જેટકો કંપની દ્વારા જાહેર રોડ ઉપર હેવી વીજ લાઇનનું મોટું ટાવર નાખવામાં આવી રહ્યાનું અમારા ધ્યાને આવેલ છે. હાલ હયાત ટાવર પણ રસ્તાની જમણી બાજુ 60% જેટલો રોડ પર છે અને બાકીનો ખાનગી જમીનમાં નાખવામાં આવેલ છે, જેના કારણે રસ્તામાં અવરજવરમાં અડચણરૂપ ટાવર બની રહેલ છે અને વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. જો સદર ટાવરને મોટું કરી જાહેર રોડ ઉપર નાખવામાં આવે તો રસ્તો સદંતર સાંકડો થઈ જવાની સંભાવના છે અને અમારી ઉક્ત સોસાયટીઓના અંદાજિત 450થી વધુ મકાનોના રહીશોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. જ્યાં રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું ટાવર નાખવાની કોઈ જોગવાઈઓ ન હોવા છતાં જેટકો કંપની દ્વારા ખોટી રીતે લોકોને મુશ્કેલી પડે તે રીતે જો હુકમી કરીને ટાવર નાખવા માંગે છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. જો બળજબરીપૂર્વક રસ્તા ઉપર ટાવર નાખવામાં આવશે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડશે. નમ્ર વિનંતી છે કે જેટકો કંપની દ્વારા જાહેર રોડ પર ટાવર નાખવામાં આવે તાત્કાલિક બંધ કરાવવા વિનંતી છે. વધુમાં જણાવવાનું કે જેટકોના અધિકારીશ્રીઓને નાયબ કલેક્ટર સાહેબ ડીસાનો તારીખ 11મી જુલાઈ 2023નો ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 16(1) અન્વયે લાઇન કામ કરવાની પરવાનગી આપતો હુકમ બતાવેલ છે, જે મોજે રાજપુર તાલુકા ડીસાના ખેડૂતોને લાગુ પડે છે અને જાહેર રસ્તોમાં આવેલ આમ લાગુ ન પડતા હુકમ આધારે ખોટી રીતે જોખમી કરીને જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે ટાવર નાખી જાહેર રસ્તો બંધ કરાવવાની કામગીરીને તાત્કાલિક અટકાવવા અમારી નમ્ર વિનંતી છે. ભાઈ જોશી, શ્રીજી વાટિકા, પાટણ હાઈવે. જેટકો કંપનીવાળા અત્યારે જે રસ્તો 221 નંબરની છે અને હાલ એ લોકો 222ની અંદર બોલે છે, બરાબર? તો આ લોકો 221ની અંદર આ ધોબલો કઈ રીતે નાખી શકે? છતાં એ લોકો દાદાગીરી કરીને 221ની અંદર 4 ફૂટ આગળ ધોબલો લાવવા માગે છે, જેના કારણે અમે બધા શ્રીજી વાટિકા, ગ્રીન સિટી, તિરુમાલા, શ્રીનિવાસ અને શ્રીજી રેસિડેન્સીના તમામ સભ્યો સાથે મળીને આંદોલનની ચીમકી આપીએ છીએ. જો આ રસ્તાની અંદર જો આગળ કંઈ આ લોકોએ કર્યું તો અમે જાહેરની અંદર આંદોલન કરીશું. ભારત માતા કી જય. તિરુમાલા સોસાયટીના રહસ્ય છું અને પાટણ હાઈવે ઉપર ગ્રીન સિટીની સામે એક મોટો ટાવર ઊભો હતો, જે અગાઉ પણ છે ને જે તે ટાઈમે રસ્તામાં હતો, જેના કારણે રસ્તો સાંકડો થયેલો અને એના કારણે અવારનવાર અકસ્માતો થયેલા. અને હાલ જેટકો કંપની છે ને એ ટાવરને મોટો કરી અને ટોટલ રસ્તો બંધ કરવા માગે છે. એ રસ્તો બંધ ના થાય અને દરેક સોસાયટીના સભ્ય એટલે 5 સોસાયટી ભેગી થઈને તિરુમાલા રેસિડેન્સી, શ્રીજી વાટિકા, શ્રીનિવાસ, શ્રીજી રેસિડેન્સી અને ગ્રીન સિટી ના તમામ માલિકોના કોઈ પણ પૂછા કર્યા વગર અને કોઈ પણ પરમિશન લીધા વગર અને કોઈ પણ જાહેરાત આપ્યા વગર એ લોકો આ ટાવરને ઊભો કરી મોટો કરી રસ્તો બંધ કર્યા, જેના કારણે તમામ મકાન માલિકોને હાલાકી ભોગવવી પડે. એટલે આ ટાવર ઊભો ના થાય. જો આ ટાવરની કામગીરી આગળ થશે તો તમામ રહીશો આંદોલન કરશે અને આત્મવિલોપનની ધમકી પણ અમે આપીએ છીએ. જો આ ટાવર ઊભો થશે તો તમામ રહીશો આંદોલન ઉપર ઉતરશે અને શક્ય હશે તો અમે નામદાર કોર્ટમાં પણ જવું પડશે. બસ, જય ભારત માતા. શિયાળુ રવિ પાક ખેડૂતોએ વાવણી કરી નાખી. રવિ પાક માટે ખાતરની જરૂર ઊભી થતા એગ્રોના વેપારીઓ ખેડૂતો પાસે તગડા ભાવ લઈને ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ભાબરમાં પ્રાઇવેટ એગ્રોની દુકાન ધરાવતા વેપારી ખેડૂતોને ખાતર સાથે જંતુનાશક દવાની બોટલ લેવા મજબૂર કરી રહ્યા છે. બોટલ ન લેવી હોય તો તેમ છતાં દબાણ કરીને આપવામાં આવે છે. ખેડૂતોને ખાતરની જરૂર હોય છે તેનો તકનો લાભ લઈ ખેડૂતોને બોટલ પકડાવી દેવામાં આવે છે. ભાબરમાં કેટલાક તો એગ્રોનું લાયસન્સ પણ ધરાવતા નથી, તેમ છતાં દુકાનો ધરાવી રહ્યા છે. ખાતરની દરરોજ ગાડીઓ ભરીને આવે છે. ખાનગી ગોડાઉનમાં ભરીને અછત ઊભી કરીને 2 નંબરમાં ખેડૂતોને આપી રહ્યા છે. મોંઘા ભાવના ખાતર બિયારણ ખેતરોમાં નાખીને રવિ પાક લેતા હોય છે. ત્યારે રવિ પાક તૈયાર થાય ત્યારે માર્કેટ યાર્ડમાં વેચવા જાય ત્યારે પૂરતો ભાવ પણ ન મળે ત્યારે ખેડૂતો તો બાપડો બિચારો થઈ જાય છે. અને એક બાજુ સરકાર કહે છે કે ખેડૂતોની આવક બમણી થઈ છે, એગ્રોના વેપારીની આવક બમણી થઈ છે. ખેડૂતોનો ત્યાં છે. બાબરના એગ્રોના વેપારી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. બોડા ખેડૂતોને છેતરવામાં કંઈ બાકી નથી રાખતા અને આવા વેપારી સરકારને બદનામ કરી નાખ્યું છે. લાગતા વળગતા તંત્રે સત્વરે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી અધિકારીઓ આંખ આડા કાન કરશે. ભાભરમાં ખાતરના બહુ ગોડાઉન ભરેલા છે. ખેડૂત માણસ, ગરીબ માણસને કોઈ આપતું નહીં. માગવા જાય ત્યારે એમ કહે છે વસ્તી કે તમે દવાની બોટલ લો તો જ તમને ખાતર મળશે. આવી રીતે પબ્લિકને બહુ હેરાન કરે છે, ખેડૂત માણસને, ગરીબોને. બીજી કોઈ સમસ્યા નથી. અને આજુબાજુના ગામડાના ખેડૂતોને કોઈ ખાતર આપતો નહીં. ખાતરના બહુ ભાગોળમાં ગોડાઉન ભરેલા પડ્યા છે. નાના માણસ ખેડૂતો લેવા જાય ત્યારે એમ કહે છે કે તમે બોટલ લઈ જાઓ તો દારૂ ખેતર મળશે. અને એમ કહે છે કે અહીંયાની પબ્લિકને આપે છે, અહીંયાના ઘરના માણસને આપે છે, બાકી નાના માણસ ખેડૂતોને આપતા નથી. નાના માણસના ખેડૂત લેવા જાય ત્યારે એમ કહે છે તમે બોટલ લો ત્યારે અમે ખાતર આપશું. અમીરગઢ ચેકપોસ્ટ પર 31 ને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર 31 ને લઈને સુરક્ષામાં વધારો કરતા દરેક વાહનોને ઝીણવટભરી તપાસ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં અમીરગઢ ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી બોડી વોર્ન કેમેરાને તપાસ કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે આવેલ રાજસ્થાનની સરહદ જે જોડતી બનાસકાંઠાની ચેકપોસ્ટમાં અતિ સંવેદનશીલ ગણતી પોલીસ ચેકપોસ્ટ પર આવનાર 31 નિમિત્તે કોઈ નશીલા પદાર્થો ગુજરાતમાં ન ઘુસાડવામાં આવે તે હેતુથી બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ડીજીપી ગુજરાત નાવના આદેશ અનુસાર બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી દરેક ચેકપોસ્ટ પર 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અમીરગઢ ચેકપોસ્ટ પર 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાથે પોલીસ જવાનો અને હોમગાર્ડ ચુસ્તપણે 24 કલાક વાહન ચેકિંગ કરી રહી છે. અને રાજસ્થાનથી આવતી નાની ગાડીઓમાં આવતા શકમંદોની બ્રેથ એનાલાઇઝરથી અને બોડી વોર્ન કેમેરા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમીરગઢ ચેકપોસ્ટ પર અવારનવાર વિદેશી દારૂ અને ડ્રગ્સ જેવા નશીલા માદક પદાર્થો પકડવામાં આવે છે. આવનારી 31માં હવે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ ન આપે તે માટે પોલીસ સતર્ક રહી કામગીરી કરી રહી છે. 2024નો 31 ડિસેમ્બર આવી રહી છે, જેથી અમારા આઈજીપી સાહેબ તથા એસપી સાહેબથી ખાસ પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરેલ છે. જે અનુસંધાને અમે અમીરગઢ ચેકપોસ્ટ ખાતે શિપ વાઇઝ સઘન વાહન ચેકિંગ કરી વધુમાં વધુ કેસ કરી કામગીરી કરવાનું આજથી શરૂઆત કરીએ છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું. બનાસકાંઠા માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન સહિત 52 લોકોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામ્યો. બનાસકાંઠા જિલ્લામાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન સાજિદ મકરાણી સહિત માઇનોરિટી ડિપાર્ટમેન્ટના 52 લોકોએ રાજીનામું આપી દેતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે. જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન સાજિદ મકરાણીએ જિલ્લા કોંગ્રેસના 2 મોટા નેતાઓ પર આક્ષેપ કર્યા હતા. જિલ્લાના કોંગ્રેસના ઝાકીર ચૌહાણ અને દિનેશ ગઢવી ઉપર આક્ષેપ કર્યા હતા કે કોંગ્રેસમાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેનને અવારનવાર હેરાનગતિ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. જેને લઈને માઇનોરિટી જિલ્લા પ્રમુખ સાજિદ મકરાણી સહિત તેમની બોડીના 52 લોકોએ રાજીનામું ધરી દીધું. એક તરફ આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ માટે રાજકીય પાર્ટીઓની મથામણ તો બીજી બાજુ બનાસકાંઠામાં કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે. હું મરિયમ મિર્ઝા, બનાસકાંઠા માઇનોરિટી કોંગ્રેસને ઉપપ્રમુખ. મેં મારા સમાજ માટે જે અવાજ ઉપાડી ને જેના લીધે હું નગરપાલિકામાં ગઈ તો કોર્પોરેટર અબરાર શેખ મને આવીને
અપમાનિત થાય એવા શબ્દ વાપર્યા, બરાબર. ને મારા હંગાત ગેરરીતે વાત કરી અને મને ધમકી પણ આપી કહે છે કે તમને હું કઈ બી રીતે ઉઠાવી લઈશું. તો એના લીધે મેં પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે અને આગળ હું કોર્ટમાં કેસ પણ કરીશ અને જ્યાં સુધી લડવાનું હશે ત્યાં સુધી હું અબરાર શેખને લડીશ. ને હું મારા પ્રમુખ સાથે મેં રાજીનામું આપ્યું. હું સાજિદ મકરાણી, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીનો ચેરમેન છું. મારી સાથે અમારા ઉપપ્રમુખ છે, મહામંત્રી, મંત્રી પણ છે. છેલ્લા 35 વર્ષથી માઇનોરિટી સાથે અન્યાય થઈ રહ્યા છે, પણ કોંગ્રેસ આંખ આડા કાન કરી રહી છે. માઇનોરિટી વિસ્તારમાં કામ થતા નથી અને ઝાકીર હુસૈન ચૌહાણ જે મોટા નેતા તરીકે ખુદને દર્શાવે છે એ પણ માઇનોરિટીનો કોઈ ધ્યાન આપતા નથી. અને દિનેશ ગઢવીની જે ભાગલા પાડો રાજ કરોની RSSની વિચારધારા છે એ પણ માઇનોરિટી સમાજને પોતાના વોટ બેંકની જાગીર સમજી અને નાનામાં નાના કાર્યકરને નડવા અને દૂર કરવાના તમામ પ્રયત્નો કરે છે. પણ મારા વિસ્તારની અંદર અમારા જે લોકોએ રજૂઆત કરી ભૂગર્ભની ગટરની, જે રમજાન મહિનામાં ભૂગર્ભના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એને લઈને, તો અબરાર શેખ જે કોર્પોરેટર ખુદને જિલ્લે હિલાઈ સમજે છે કે શું, પોતાને અહેમદ પટેલ સમજે છે કે શું પાલનપુરનો, એ પોતે દિનેશ ગઢવી અને ઝાકીર હુસૈન ચૌહાણના ઇશારે જેમ તેમ અમારા હોદ્દેદારને, અમારા મુસ્લિમ સમાજની દીકરીને ધમકી આપી જાય, ઘરે આવીને ફોન ઉપર જેમ તેમ ગેરવર્તન કરે, અભદ્ર ટિપ્પણીઓ કરે. તો એના માટે કરીને આજ સુધી કોંગ્રેસના ભરતસિંહ વાઘેલાથી લઈને, શક્તિસિંહથી લઈને રાહુલ ગાંધી સુધી એમને લેખિત રજૂઆતો કરી, પણ એમની રજૂઆતો ધ્યાને લીધી નથી, એમને સાંભળ્યા નથી. અને ઉપરથી અમને નોટિસ આપે છે કે ભાઈ તમે પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે, બેનને તમે તમારા બોડીમાંથી કાઢી મૂકો. તો અમે બેનને તો નહીં કાઢીએ, કારણ કે એ અમારી સમાજની શિક્ષિત, નીડર અને ઉર્જાવાન મહિલા છે. અમે એના સપોર્ટમાં છીએ અને એમના જ સપોર્ટમાં આખી કોંગ્રેસ વિરુદ્ધ અમે આખી બોડી, અમારા 4-5 મેન આગેવાનો પ્રમુખ સહિત રાજીનામા આપે એટલે આખી બોડી ડિઝોલ્વ થાય, જેની આ રાજીનામાની કોપી છે. અમે અમારા ચેરમેનને પણ મોકલાવી દીધી છે. અને જે આ લોકોનો કાળો ચિઠ્ઠો છે, બેને જે પણ કોર્પોરેટર ઉપર ફરિયાદ કરી છે વોર્ડ નંબર 4ના, એ આખો બંચ અમે તમને આપીએ છીએ. એના અંદરથી તમને જે પણ માહિતી જોશે ડિટેલમાં ફરિયાદ કર્યાની એ બધી મળી જશે. ડીસાના કંસારી ગામ પાસેથી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી 31st પાર્ટી માટે લઈ જવાતો દારૂ પોલીસે ઝડપી પાડ્યો. ડીસાના કંસારી ગામ પાસેથી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી 31st પાર્ટી માટે લઈ જવાતો દારૂ પોલીસે ઝડપી પાડ્યો. બનાસકાંઠામાંથી સ્કોર્પિયો ભરીને વિદેશી દારૂના હેરાફેરી કરતા ઇસમોને દારૂ સહિત ₹9,15,000 મુદ્દામાલ પકડી ડીસા રૂરલ પોલીસે મુદ્દામાલને કબજે કર્યો હતો. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠાના પોલીસ અધિક્ષક અજય રાજ મુકવાણા નાઓએ દારૂબંધીના કડક અમલીકરણ કરી ગેરકાયદેસર રીતે થતી દારૂની હેરાફેરી, વિક્રય અને સેવન અટકાવવા સારું વધુમાં વધુ દારૂના કેસો કરવા સૂચના કરેલ. જે અન્વયે ડીસા વિભાગ ડીસાના નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકી નાઓના માર્ગદર્શન તળે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VG પ્રજાપતિ નાઓની રાહભરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. ગતરોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VG પ્રજાપતિ નાઓએ ખાનગી રાહે મળેલ બાતમી હકીકતને આધારે પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી હકીકતને આધારે કંસારી ખાતે વોચ તપાસમાં રહી ત્વરિત કાર્યવાહી કરીને સ્કોર્પિયો ગાડી રજિસ્ટર્ડ નંબર RJ16AUA 4773 વાળી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટો બાધે બનાવટના પરપ્રાંતીય બિયર ટીન નંગ 1320 જેની કુલ કિંમત ₹1,65,000, સ્કોર્પિયો ગાડી નંગ 1 કિંમત ₹7 લાખ તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત ₹50,000 એમ કુલ મુદ્દામાલ ₹9,15,000ના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી બિયર ટીન સ્કોર્પિયો ગાડીમાં હેરાફેરી કરતા આરોપીઓને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરાવેલ. જેની વધુ તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ચલાવી રહી છે. જેમાં પકડાયેલ આરોપી હનુમાન રામ જુજારામ જટ મગનેકી ઢાણી અને તાલુકા જિલ્લા બાડમેર રાજસ્થાન તથા બાબુભાઈ મોહનલાલ જાટ હેમોનિયો કે ઢાણી લુણાડા તાલુકા જિલ્લા બાડમેર રાજસ્થાન મગરાજ ધર્મારામ જાટ રહેઠાણ રાજસ્થાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. દારૂ ઝડપવામાં ડીસા રૂરલ પોલીસના PI VG પ્રજાપતિ સાથે કોન્સ્ટેબલ લાલજીભાઈ શાવડાજી, વિજયસિંહ સોમસિંહ, મિલનદાસ મગનદાસ, અશોકભાઈ જગમાલભાઈ, મુકેશકુમાર કાશીરામભાઈ, રમેશભાઈ કરશનભાઈએ જહેમત ઉઠાવી હતી.
દિયોદરના ડોચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતો યુરિયા લિક્વિડ બનાવવાનું સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું. બનાસકાંઠા એલસીબી પોલીસે ખેતરમાં ચાદર નેટવર્કનો કર્યો પર્દાફાશ. ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત. દિયોદરના ડોચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતો યુરિયા લિક્વિડ બનાવવાનું સૌથી મોટું કૌભાંડ બનાસકાંઠા એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ખેતરમાંથી મોટા પ્રમાણમાં સબસિડીયુક્ત યુરિયા ખાતર અને લિક્વિડ બનાવવાના સામગ્રી સામાનનો મુદ્દામાલ કબજે લઈને 4 આરોપીને અટકાયત કરી છે. જે મામલે પોલીસે તપાસ ધમધમાટ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ડુચકવાડા ગામની સીમા ખેડૂતના એક ખેતરમાં વાહનમાં વપરાતું લિક્વિડ યુરિયા બનાવવામાં આવી રહ્યું છે. તેની ખાનગી બાતમી બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મળતા એલસીબીની ટીમ સોમવારના રાત્રિના સમયે રેડ કરતા ખેતરમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું. દિયોદર પોલીસે સ્થળ ઉપરથી યુરિયા ખાતર જે તે સરકાર માન્ય કંપની દ્વારા સબસિડાઇઝ્ડ યુરિયા ખાતર બનાવ્યા પછી તે એગ્રીકલ્ચરલ ડીલરોને આપવામાં આવે છે અને એગ્રીકલ્ચર ડીલરો જે ખેડૂતોના આધાર ઓથેન્ટિફિકેશનથી પીઓએસ મશીન દ્વારા જે તે ખેડૂતને આપવામાં આવતું હોય ખાતર અનધિકૃત રીતે મેળવીને તે યુરિયા ખાતરનો ઉપયોગ કરીને BS6 વાહનમાં નાખવામાં આવતું લિક્વિડ યુરિયા બનાવીને ગ્રાહકોને છેતરવાના હેતુથી રજિસ્ટર્ડ કંપનીના લેબવાળી ડોલોમાં ભરી વેચાણ કરતા હોવાથી પોલીસે ખેતીવાડી અધિકારીને સાથે રાખી સ્થળ ઉપરથી યુરિયા ખાતરની થેલીઓનો જથ્થો અને કંપનીની ડોલો કુલ કિંમત ₹1,15,000નો મુદ્દામાલ કબજે કરી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવનાર કુસારામ લાલારામ જાટ, પૂનમચંદ મોટારામ જાટ અને ગોગારામ રાવતારામ જાટ ભરતભાઈ રૂપાભાઈ માળીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. 23 ડિસેમ્બરે એક ખાનગી હકીકત મળી હતી કે ડુચકવાડા ગામે એક નકલી ખાતર મેળવી અને એની પાસેથી લિક્વિડ નાઇટ્રોજનમાં કન્વર્ટ કરવાની એક ડુપ્લિકેટ ફેક્ટરી ચાલે છે એવું ખાનગી હકીકત મળતા એલસીબીની એક ટીમ પીએસઆઈ અધિકારીની નેતૃત્વના હેઠળ અહીંયા જગ્યા પહોંચી ડુચકવાડામાં અને પહોંચીને એમને ખબર પડી કે આ લોકોએ શું કરતા હતા. આ લોકોએ સરકાર માન્ય સબસિડાઇઝ ખાતર ખરીદતા હતા, સાઇફન ઓફ કરતા હતા બ્લેકમાં. અને પછી આ લોકોએ યુટ્યુબમાં વિડીયો જોઈને અને ઓનલાઈન રિસર્ચ કરીને આ ખાતરમાંથી લિક્વિડ નાઇટ્રોજનમાં લિક્વિડ યુરિયામાં એનું રૂપાંતરણ કરતા હતા, જે BS6 ગાડીમાં હાલ ફરજિયાત છે. અને આ લોકોએ આ ડુપ્લિકેટ જો લિક્વિડ યુરિયા હતું, આ એક ટાટા કંપની હોય તો મહિન્દ્રા કંપની હોય અથવા તો ગલ્ફ કંપની હોય તો એડબ્લુ કંપની હોય, આ કંપનીઓની બક્સામાં ભરીને લોકોને જેન્યુઇન બતાવીને વેચતા હતા, છેતરપિંડી કરતા હતા. એ ખબર મળી તો પોલીસે એમના ઉપર રેડ કરી અને હાલ ટોટલ 6 આરોપી છે એમાં સામેલ. એમાં 4 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. આરોપીઓનું નામ છે કુસારામ જાટ, પૂનમચંદ જાટ, ગોગારામ જાટ અને ભરતભાઈ માળી. ફરીથી 2 આરોપીઓ છે. આ 2 આરોપીઓમાંથી એક આરોપી છે એવો છે કે જો એમને સબસિડાઇઝ ખાતર આપતા હતા. આ પાલનપુર બાજુનો છે પણ એમની ધરપકડ કરવાની હાલ બાકી છે. અને એક બીજો આરોપી છે નસીમભાઈ કરીને, આ દિલ્હીથી છે. આ એમને રેપ્યુટેડ કંપનીઓ ટાટા હોય, મહિન્દ્રા હોય, એમનું બોક્સીસ આપતા હતા કે તમે એમાં ભરીને લોકોને વેચી આપો. એનાથી એમના ઉપર આવશ્યક ચીજ વસ્તુની ધારાની કલમો અંદર અને IPCની કલમો અંદર ગુનો દાખલ થયું છે. જેમાં ઇમ્પોર્ટન્ટ કલમે છે BNS 316(5), 61, 54, 111(7) અને 318 અને આવશ્યક ચીજ વસ્તુની ધારાની ઉપર એમની ઉપર ફરિયાદ થઈ ગઈ છે. હાલ અમારી પાસે ₹1,15,038નો મુદ્દામાલ કબજે કર્યું છે પોલીસે, જેમાં ડુપ્લિકેટ યુરિયા પણ છે, લિક્વિડ યુરિયા, અને આ જો સાઇફન ઓફ કર્યું હતું એ ખાતર પણ છે. સર, એક બાજુ કોણ હતું? એ આપવાવાળાનું નામ છે રમેશભાઈ પટેલ કરીને છે. એનું નામ એકવાર રામજીભાઈ પટેલ કરીને છે એનું નામ. રામજીભાઈ પટેલનું પોતાનું શોપ હોય કદાચ. આ તપાસનો વિષય છે. હાલ PI જારિયા પાસે આ તપાસ આપી છે. પણ એવું પ્રથમ દૃષ્ટિએ એવું ખબર મળી છે કે રામજીભાઈ પટેલ કુંભલમેર ગામનું છે પાલનપુર. આ એમને સબસિડાઇઝડ યુરિયા આપતો હતો. તો હાલ રામજીભાઈ પટેલની પોતાની દુકાન છે કે આ પણ કહીને લઈને આવતો હતો. આ તપાસનો વિષય છે. તપાસનો ફલિત થઈ જાય. અત્યારે તે આ વાતની કોઈ ખરાઈ નહીં થઈ શકી. હાલ કન્ફર્મ નહીં થયું છે એના માટે આપણે નહીં કહી શકું, પણ જ્યારે પણ કન્ફર્મ થાય આ તપાસનો ફલિત થાય તો આપણે કહી દઈશ ફરી. ઓકે સર, થેન્ક યુ. દર્શકો, આ અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.